જય માતાજી મિત્રો, મા મોહન ઇલેક્ટ્રિકલમાં તમારું સ્વાગત છે। હવે આપણે આ પંખો આખો ખોલીને રિપેર કરીશું, તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। હવે જો આ પંખો આપણે છે ને એ અંદર બુશિંગનો રન છે એટલે જામ ફરે છે। હવે આપણે આને રિંગ ખોલી અને આખો ખોલી નાખીશું પંખો। એની ઉપરવાળી રિંગ કાઢી નાખી છે। હવે ધીરે આનો ફેન પણ કાઢી લઈશું। આ રીતે આપણે એનો ફેન કાઢી બાદ તેના 4 બોલ્ટ અંદર આવે છે, એ ખોલીને આખી આપણે એની મોટર અલગ પાડી દઈશું। એથી જે આની સાથે ફિટ થઈ જાય છે અલગ પાડી દઈશું। અલગ પાડ્યા પછી આના પાછળના બેક સાઈડના આવે 4 બોલ્ટ, એ ખોલીને આપણે 4 બોલ્ટ કાઢી લઈશું। તો આ રીતે ખોલવાના ધીરે રહીને। હવે આપણે અને માર્કર વચ્ચે નિશાન એરો આપી દઈશું, લીટી વગેરે ખબર પડે કે આપણે આ રીતે ફિટ કરવાની। આ રીતે હતી એ રીતે આ જોઈ શકો છો। આ રીતે આપણે માર્કરથી સીધી લાઈન દોરી દેવાની અને આ રીતે આપણે ખોલી નાખી છે। આ છે વાઇન્ડિંગ ઓકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। આપણે ચેક પણ કર્યું અને હવે આપણે જૂના બુશિંગ છે અંદર દેખાય છે, બુશિંગ બદલવાના જોઈ શકો છો। આ બંને બુશિંગ બદલવાના છે આપણે કાઢીને। બુશિંગ બધી કાઢ્યા છે અને હવે ધીરે રહીને આપણે જેવી હતી એવી મોટર આપણે બોક્સઅપ પાછી કરી દઈશું। જોઈ શકો છો આપણે આ રીતે આગળનું કવર લગાવ્યું છે। હવે ધીરે રહીને પાછળ જે વાયર છે ને એ કટ ના થાય અને કોઈ વાઇન્ડિંગને અસર ના થાય એ રીતે આપણે ધીરે રહીને લગાવવાનું છે। તો આપણે ધીરે રહીને આપણે પહેલા માર્ક કરેલું છે એ ધ્યાનથી જોઈ લેવું અને એ રીતે આપણે 3 વાયર આ કવરની અંદરથી બહાર કાઢવાના રહેશે। આ રીતે જોઈ શકો, ધીરે રહીને કરો તો કોઈ ડેમેજ ના થાય વાયર અને અંદરના વાઇન્ડિંગમાં કોઈ ઇફેક્ટ ના થાય, એનું ધ્યાન રાખી ધીરે રહીને બોક્સઅપ કરવાની છે। હવે આપણે ચેક કરીશું તો ફરે છે એકદમ અને આપણે જો માર્ક જે કરેલું હતું એ લાઈનમાં આવી ગયું છે। હવે આપણે ચેક કરીશું 3 વાયર નીકળ્યા છે બહાર, કોમન, રનિંગ અને સ્ટાર્ટિંગના 3 આપણે વાઇન્ડિંગ ચેક કરીશું। જો આપણું વાઇન્ડિંગ ઓકે છે, હવે બોડી એટ ચેક કરીશું। બોડી એટ તો નહીં થયું ના, આપણે કોઈ પણ બોડી એટ થયું નથી। હવે આપણે જે મોટર હતી એ આપણે પાછી બોક્સઅપ કરી દઈશું પંખામાં જાળી ઉપર। આ રીતે 4 બોલ્ટ નાખી અને 4 ટાઈટ કરી આપણે પાછી લગાવી દઈશું। જોઈ શકો છો મિત્રો, એ વિડીયો ગમે હોય તો મોહણી ઇલેક્ટ્રિકલ આઈડીને ફોલો અને શેર કરજો। હવે આપણે ફેન પણ લગાવી દઈશું, જે રીતે લાગલો તે રીતે આપણે ફેન લગાવી દઈએ અને જો આપણે ફ્રી એકદમ ફરે છે, આપણે ચેક પણ કરી